સૌથી પહેલા વરદાસ તરફથી અમારા સર્વે ભાઈઓ તથા બહેનોને અઝીઝ વરદાના સલામ, નમસ્તે અને ખૂબ ધન્યવાદ. કિસ્મત તેરી રીત નિરાલી, કિસ્મત તેરી રીત નિરાલી, ओछलिए को छलने वाली, फूल खिला तो टूटी डाली, सदा आजाद रहते थे हमें मालूम ही क्या था, मोहब्बत क्या बला है, मोहब्बत क्या बला है. मेरे टूटे हुए दिल से कोई तो आज ये पूछे कि तेरा हाल क्या है, કે તેરા હાલ ક્યા હૈ. દોસ્તો, આ ગીત પરથી તો તમે સમજી ગયા હશો કે કિસ્મત તેરી રીત નિરાલી બારામાં કે મેરે ટૂટે હુએ દિલ સે કોઈ તો આજ યે પૂછે કે તેરા હાલ ક્યા હૈ. પણ મારા દિલના હાલ બારામાં આજ લગી તો કોઈએ પૂછા કર્યું જ નથી. किसी को क्या याद आएंगे हम बदनसीब लोग, हम तो दर्द लेकर भी मुस्कुराने की अदा रखते हैं. उम्मीदें इंसान से लगाकर शिकवा किस्मत से करते हो, तुम भी अजीज कमाल करते हो. કિસ્મત જેવી હોય તેવી, પણ જીવન જીવવા વાસ્તે હસતા રહો અને દિલને કહો આઈ એમ ફાઇન. બાકી આ દુનિયામાં કોઈને પડી નથી, તમે સુખી છો યા દુખી. પેલું ભજન તો યાદ હશે તમને. ના કુછ તેરા ના કુછ મેરા, ના કુછ તેરા ના કુછ મેરા, ये जग जोगी वाला फेरा, राजा हो या रंग सभी का, राजा हो या रंग सभी का, अंत एक सा होए, सुख के सब साथी, दुख में न कोई. मेरे राम तेरा नाम एक साजा, दो जान कोई. અને એવું પણ નથી કે દુઃખમાં આપણને સાથ કોઈ આપતો નથી. જ્યારે પણ આપણે મુસીબતમાં આવીએ છીએ તો આપણા બધા દોસ્ત, સગા સંબંધીઓ આપણા સાથે ઊભા રહી જાય છે. જો યકીન ના આવે તો તમારી શાદીનો આલ્બમ ચેક કરી લ્યો. ફરક એટલું જ છે કે આપણે લગ્નમાં તેઓને આમંત્રિત કરીએ છીએ જે આપણને ગમે છે, અને તકલીફમાં તેઓ ઊભા રહે છે જેઓ આપણને ચાહે છે. આ બધા કિસ્મતના ખેલ છે. પણ મારી કિસ્મત કેટલી ખરાબ છે તે હું સારી રીતે સમજી ગયો છું. એકવાર પ્લેનમાં બેઠો તો મારી બાજુમાં એક સુંદર મહિલા આવીને બેઠી. મેં તેમને કહ્યું, તમારી સીટ અહીંયા નથી, બની શકે છે કે આગળ યા પાછળ હશે. એર હોસ્ટેસે આવીને કહ્યું, યસ મેડમ, યોર સીટ ઇઝ ઇન ફ્રન્ટ. મહિલાએ મારી તરફ જોયું ને જતા જતા પૂછ્યું, તમને કેવી રીતે ખબર પડી કે મારી સીટ અહીં નથી? મેં તેમને કહ્યું, મારી કિસ્મતથી હું પૂરી રીતે વાકેફ છું મેડમ. તેમના ગયા બાદ એક સજ્જન તે સીટ પર આવીને બેઠા. મેં ફ્રેન્ડલી થવા વાસ્તે હેલો હાય કરી તેમનું નામ પૂછ્યું તો તેણે કહ્યું, તારિક ખાન. મેં પૂછ્યું, સોરી, તાહિર કે તારિક? તેમની આંખો લાલ થઈ ગઈ અને મોટી મોટી આંખો કાઢીને રાડો પાડવા માંડી. મિલોડ, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ. હું ગભરાઈ ગયો અને ઊભો થઈ ગયો અને એર હોસ્ટેસે આવીને મને કહ્યું, ગભરાવાની જરૂર નથી, તે જરાક મેન્ટલ છે, જરાક સાવધાનીથી તેના સાથે બેસજો. આ મારા કિસ્મત.
મારા બોસે ગુસ્સામાં આવીને મને ફોન કર્યો. મેં તમને ફોન કર્યો ત્યારે તમારી પત્નીએ કહ્યું કે તમે રસોઈ કરો છો. તમે પાછા ફોન કેમ ન કર્યો? મેં કીધું સર 2 વખત કર્યો. એક વખત તમારી પત્નીએ કહ્યું કે એ વાસણ ધોએ છે, બીજી વખતે કર્યો ત્યારે તમે કપડાં સૂકવતા હતા. આ કિસ્મતના ખેલ નથી તો શું છે બોસ? તમારી પણ કિસ્મત જો મારા જેવી હોય તો આવી જાજો મારી પાસે. બંને સાથે બેઠા બેઠા મંજીરા વગાડશું, બીજું શું. એકવાર ઓફિસે ગયો એ પછી પત્નીનો ફોન આવ્યો. બિચારી રડતી હતી. મને કહ્યું આજ પછી ઝઘડો નહીં કરું, તમારો જીવ નહીં બાળું, તમે જે કહેશો એ બધું માનીશ, કોઈ માંગણી નહીં કરું, તાના નહીં મારું. આવું સાંભળીને તો હું ખુશ થઈ ગયો. ખબર નહીં કોનાથી રોંગ નંબર લાગી ગયો હશે. આ પણ કિસ્મતની વાત છે. મારી એક્સ ગર્લફ્રેન્ડે મને એમ કહી છોડી દીધો હતો કે મેં તેને દગો દીધો. અમે બંને એકબીજાને ખૂબ પ્યાર કરતા અને ગીત ગાતા. तूने मुझे देखा, दिल को कहीं आराम नहीं, तेरे होठों पे एक तेरे सिवा कोई नाम नहीं. अपना भी हाल तुम्हारे जैसा है साजन, बस याद तुझे करते हैं और कोई काम नहीं. बन गया हूँ मैं तेरा दीवाना, धीरे धीरे से दिल को चुराना, धीरे धीरे से मेरी जिंदगी में आना, धीरे धीरे से दिल को चुराना. तुमसे प्यार हमें है कितना जाने जाना, तुमसे मिलकर तुमको है बताना. હવે એણે જ કીધેલું ધીરે ધીરે સે મેરી જિંદગી મેં આના, તો હું એટલો ધીમો ગયો કે ત્યાં સુધી તો એને 2 છોકરા થઈ ગયા. હવે તમે જ કહો આમાં વાંક મારો કે કિસ્મતનો? મારો હાર્ટ બ્રેક થયો ને મેં ગીત ગાયું. તેરી આશિકી ભી ये क्या रंग लाए, वफा मैंने की तूने की बेवफाई, मेरी भूल थी मैं ये क्या चाहता था, किसी बेवफा से वफा चाहता था. तू जाने क्या बेकरारी, बेदर्द बेमुरवत, जा संग दिल हसीना, देखी तेरी मुरवत, अब मैंने जाना तुझको बेरहम, अब तेरे बिन जी लेंगे हम, जहर जिंदगी का पी लेंगे हम. क्या हुआ जो एक दिल टूट गया, क्या हुआ जो एक दिल टूट गया, अब तेरे बिन જી લેંગે હમ. એ વખતે મારું દિલ એટલું તૂટી ગયેલું કે મારે હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું હતું. ડોક્ટરે પૂછ્યું જમાઈ છે? મેં કહ્યું હા છે ને, 4 છે, પણ 4 નક્કામાં. ડોક્ટરે કહ્યું અરે એમ નહીં, ખવાય છે એમ પૂછું છું. મેં કહ્યું એવા મારા કિસ્મત જ ક્યાં કે ખાઈ શકું. એમે પણ દરિયા કિનારે જઈને હવા રોજ ખાઉં છું.
અને હવા લાગી જાય તો છીકો ખાઉં છું ને ઉધરસ આવે તો ઉધરસ ખાઉં છું. કોઈને મારા પર યકીન ના આવે તો સમ ખાઉં છું. વાંક વિના પણ ગાળો ખાઉં છું ને દગાખોરનો દગો ખાઈ લઉં છું ને દિલમાં ચોટ વાગે તો દિલના જખમ ખાઈ લઉં છું અને નીંદર આવે તો બગાસા ખાઉં છું. બીજું શું? ઘેર બેઠો હિંચકા પણ ખાઉં છું ને કોઈ યાદ કરે તો હિંચકીઓ પણ ખાયા કરું છું સાહેબ. બાકીના દિવસે તો માણસોની ગાલાવેલી વાતો સાંભળીને તો મારું જ માથું ખવાય છે ડોક્ટર સાહેબ. ECG નો રિપોર્ટ આવ્યો ને ડોક્ટરે મારી વાઈફને કહ્યું તમારા હસબન્ડની બીમારી તો ખૂબ જૂની છે. અત્યાર સુધી કઈ દવા આપતા હતા? વાઈફે કહ્યું દેશી દવા. ડોક્ટરે કહ્યું રોજ સવારે ખાલી પેટે ગરમ પાણીની અંદર 2 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ આરોગવાથી 2 મહિનામાં 3 કિલો લીંબુ અને 1.5 કિલો મધ વપરાઈ જાય છે. બાકી તંબુરો કંઈ ન થાય. ડોક્ટરે મારી વાઈફને સમજાવ્યું તમારા હસબન્ડને કોઈ જૂનો અને ગહેરો સદમો પહોંચ્યો છે. જો શરીરમાં 75% પાણી હોવા છતાં ઘાવ લાગે તો શરીરમાંથી પાણી નહીં પણ લોહી નીકળશે. એવી જ રીતે દિલમાં 100% લોહી હોવા છતાં દિલમાં ચોટ વાગે તો આંખોમાંથી પાણી નીકળશે. તમારા હસબન્ડની આંખમાં જે અશ્રુ છે, આંસુ છે, તે તેમના દિલમાં રહેલા જૂના જખમ છે. તેમનો બાયપાસ કરાવી ચેક કરવું જોઈશે કે સદમાનું કારણ શું છે. મારા હાર્ટની સર્જરી કરવામાં આવી. સર્જરી થયા બાદ મારી વાઈફે સર્જનને પૂછી નાખ્યું તેમના દિલમાં કોઈ બીજી હતી? હું હોસ્પિટલ બેડમાં લાચારીની હાલતમાં પડ્યો હતો. ડ્રીપ ચડતી હતી. ડોક્ટરે મારી સામે ભાવુકતાથી જોયું ને વાઈફને કહ્યું આ તો બેન તમારા કિસ્મત સારા કે જ્યારે મને ખબર પડી કે તમારા હસબન્ડના દિલમાં બીજી પણ હતી, જેથી બંને વેન્સ, બંને નસો જોઈન થઈ ગયેલી તો મેં તાત્કાલિક બંને નસોને છૂટી કરી મૂકી અને એ જ કારણથી તો તેમનું બાયપાસ થયું. હાર્ટ સર્જરી બાદ આ મારો પહેલો ને છેલ્લો અનુભવ હતો જેમાં કિસ્મતે મને સાથ આપ્યો. 3 મહિના બાદ હું ને મારી વાઈફ નવરા બેઠા હતા. વાઈફે મને કહ્યું ચાલો એક કાગળમાં તમે તમને ગમતી 4 સ્ત્રીઓના નામ લખો ને હું મને ગમતા 4 પુરુષોના નામ લખું. અમે બંને તરત જ કાગળ પેન લઈને લખવાની શરૂઆત કરી. થોડી વાર પછી પત્નીએ લખેલા નામો હતા અમિતાભ બચ્ચન, રિતિક રોશન, સલમાન ખાન ને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. મેં લખ્યું નસીમબાનું, મારી વાઈફની કઝિન, સોનાલી મારી વાઈફની ફ્રેન્ડ, સબરીના સામેની બિલ્ડિંગવાળી ને ક્રિસ્ટિના મારી બેટીની ક્લાસ ટીચર. કિસ્મતનું કરવું થયું એવું કે 8 દિવસ લગી હું બારે જમ્યો. આ પરથી જાણવા એ મળ્યું કે સ્ત્રીઓ સપનાની દુનિયામાં જીવે છે ને મર્દો વાસ્તવિક જીવન જીવે છે. બસ દુઆ કરશો મારી વાઈફનો ભરોસો મારા પર કાયમ રહે જેથી આ મારી નાજુક ઉંમરમાં બીજી 3-4 સર્જરી ન થઈ જાય. રહી કિસ્મતની વાત તો કિસ્મત તેરી રીત નિરાલી. કિસ્મતના ખેલ પણ કેટલા નિરાલા છે ભાઈ.